मॉर्निंग, जय माता जी, जय श्री कृष्ण। लोग चालू कर दी तीसरी जय माता जी, जय माता जी। किसी ना जामफळ खाऊ से पण नाना नसी काचा सी बेटा काचा काचा जामफळ नहीं खवाय मोटा था दे बेटा तारच खावा नहीं तारच खावा नहीं मोटा थवा दे मोटा थोय पाका એટલે ખાવાના હો માર દીકરા બાપુ અમે આયા ખેતરમાં ભાઈલોન બે જઈએ બેટા ખેતરમાં જાવ જઈએ જાકર પડી જાકર તે હું હતું ખેતરમાં જવા નીકળ્યા હતા પણ ઝાકળ વધારે એટલે ધાણા તોડી લઈએ થોડા ખાવાનું બનાવી પછી બપોરે જઈને કીશું ફૂલો આવી ગયા સીધાણા નહીં તોડે લાગો ને બેટા ધોણા ધાણા તાજા તાજા ધાણા નાખીને દાળ બનાવવાની છે મગની અને બાજરીના રોટલા તો પેલા ખાવા બનાવી દઈએ પછી બપોરે ખેતરમાં જઈએ કિશુના પપ્પા આવી ગયા છે સાલ લઈને અને કિશુને મેં બાંધી દીધો છે અને એક બાજુ ઘંટી ચાલુ બાજરીના રોટલા ખાવાના એટલે બાજરી દળવાની અને કિશુ જેવું કરી જો એ બટાકા બટાકા કરી નાખે અને મેં મગની દાળ બનાવી બાજરીના રોટલા ગરમ ગરમ બનાવીને ખાઈ લઈએ બસ નહીં કિશુ કિશુ દાળ ખાવાની છે ને તો કિશુ તો દાળ ખાય છે કેમ કે એને તો દાળ વધારે ભાવે છે દાળ એટલી વધારે ખાય છે બાફેલી જો કેટલી જીત કરે હું ખવડાવ બેટા હું તને ખવડાવું મમ્મી હું બનાવે છે તો કિશુ મમ્મી રોટલા બનાવે છે દેશી ચૂલા પર બાજરીના રોટલા બનાવ બેઠા છે જોતો જોતો કેટલી જાય હાલે હું લે તું જાતે ખાઈ જા લે બસ ઓ બધું બગાડી જમવાનું થઈ ગયું અને હવે કિશન મમ્મી વાસણ પાણી ભરાઈ ગયું છે હવે અડધર સુકાઈ ગઈ છે હવે કાઢવાની છે થોડા દિવસ પછી કાઢી લેવી પડે સુકાઈ ગઈ છે થઈ તો જી મેં જોઈ છે અડધર મેં ગોળી ચલો પાણી ભરી લઈએ પછી બી બોલાવ્યું છે ચા પથ્થર ત્યાં લઈ જવું આમ થઈને આવી જાય ગઈ જશે બીજો તો તો સાંજના 4 વાગ્યા છે અને કિશુ નિશાળમાં આવી ગયું છે કિશુને લેવા માટે આવી અમારી સ્કૂલનો આવો કુછ નજારો છે જય શ્રી રામ છોડવા વાય કિશુ જોવો તો આ બેનના જોડે બિસ્કિટ ખાવાઈ ગયું ભણવા નથી આવતો બિસ્કિટ ખાવાઈ જાય એ કિશુ એ કેમ આવે છો હે કેમ આવે બેટા નિશાળમાં ઓય જા હેડ ઉપર જઈએ ઉપર ચલો ચલો ચંપલ કાઢ નાખ ચંપલ કાઢો તો ગાઈસ કિશુ તો નિશાળ ઉપર ચડી ગયો એ પડે બેટા આ
આખો દિવસ હેડાર હેડાર કરમણ એ જેસીબી આવી કન કામ ચાલુ છે જેસીબીનું મેદાન બનાવ મેચ રમવા માટે પડે નેચે ઉતર ઉતર અમારા ખેતરનો નજારો કુછ આવો છે મસ્ત સરસ મારું ઘર હેલો બેટા ઘેર પડે એ ગોડું ઘેર જાઉં મી આવું તારે ઘર કેવું લાગે જો લીલું 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 એ હેડ ઘેર કીશું જપતું નહીં કીશું સીધુરા નેચું નહીં ઉતરતું ચમકીને ઘેર લઈ જવાનું ડાચું ગાલી પણ ડાચું ગાલી હેડ બેટા ઘેર પડી જી આવું કે નહીં ઘેર એ કીશું લઈને આવી જી ઘરે ના બે હાજર જડ હકે ને નાખીશું જડ ઉગાડું તો નહીં મેલી બાવડું તો પણ જડ નાખશ લગભગ 15-20 દિવસ તો કાઢે જ અને કીશું જપતો નહીં નાખી દે નહીં ખવાય એને 8મો મહિનો ચાલો બીજી તારીખે 9મું બીજ તો કન બધી લઈ ચાલ પપ્પા જોડે ચલો 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 એ કન નહીં બેહવાનું કન થોડી બેહવાનું પપ્પા જોડે જઈએ તો હેડ ચલો ઊભા થઈ જાઓ ઊભા થઈ જાઓ હેડો આવી ગયા ભૂંગળો ખાતા ખાતા દે ઊભા થઈ જડો એ આ બાજુ કીશું આ બાજુ હેડ ચલ ચલ આ બાજુ પપ મને એટલી હેરાન કરી હે ને થાકી જ્યું જપતો જ નહીં આઈ જા પાછો દાતી ચીકોડી વાઢાડો કીશું ભાઈ કોઈને એક દિવસ નહીં પોહો એમ વાઢો ચીકોડી ઓહો આવડે છે ને મારા દીકરાને તું ચીકોડી વાટતા આવડે છે ને પહેલું હેડો વાટી નાખો હેડો ચીકોડી વાટો હું બેહું અમારે તો કુંવર કામ કરતા થઈ ગયા જો તો કન સાદરા મૂક્યા હા એ પપ્પાને હેલ્પ કર બીજી લઈ જાઓ એથી લઈ જાઓ એકન પેલા ઢગલામાંથી વાટી નાખો હેડો રાતા સળ તો થઈ જાય ટોમેટા જેવા આ બા હું કોમ કરી પછી ને મમ્મી ને પપ્પાથી એ કોમ નહીં થતું ના એ રાતા સળ થઈ જતું પછી ખવડાય કોણે કીધું વધો બાત આવડે છે ખીચડી એ
તમારો દીકરો બારો બધો ઓઠ તો બહાર આવી છે. બોલ દે બેટા, બોલ દે ફટાફટ. બાંધી દો જલ્દી હેડો. બાંધી દો. હા એમ એમ તો થાય. બોલ દે બેટા. બાંધી દો જલ્દી. જીપ તો બહાર આવી જી બાંધવામાં. બસ થઈ ગયું. ઊંચું કરું, ઊંચું કરું. પપ્પાને ચડાવવાનું ભારું. તને ચડાવો. બોલ દે બેટા, બોલ દે. કીધું કે મને ચડાવો ભારું. એ જો ઊંચું કર, ઊંચું કર. ઊંચું કરો, ઊંચું કરો. પપ્પાને ચડાવી દો. કિશન ચડાવવાનો પોટલો. ચાલો હેડો ઊંચું કરો, કરો છો, ઊંચું કરો, ઊંચું કરો. કરો કરો કરો. કરો. મોટી છે બધા. હે કિશું પોટલો ચડાવી દીધું. એ કિશું પોટલો ચડાવી પપ્પાને. અને મને ચડાવો હેડો. એ કિશું મને પોટલો બોધીને ચડાવો. કિશું તો હેડે પપ્પા જોડે. તો ગાઈસ કિશીની મમ્મી તો મદદમાં આવી ગયા છે મારે. મકઈ વાડવા લાગો મમ્મી. વાટો વાટો. કિશુ, કોમ કરવા લાગો મમ્મી. કિશુ તારે વાટવાની છે મકઈ? તારે મકઈ વાટવાની છે? મારી ભેંસો માટે વાડે મમ્મી એમ કે. કિશન ભેંસો માટે. એ કિશુ? હા, અસ્તે કૂણી પડે ને. થોડી કૂણી પડે પણ ચાલે. જાડી છે ને એટલે કૂણી હોય તો. કિશુ, આજે બેટા. તો ચલો હવે જઈએ ઘેર. બધું થઈ ગયું કામકાજ. કિશુ, કિશુ ને કિશુ મમ્મી ને બે આગળ જાય છે ઘઉં જોતા જોતા. હવ વાહ વાહ વાહ. હવ આવતા રે બેટા, આવતા રે આવતા રે. એવું આવતા રે આવતા રે આવતા રે. આવી ગયો મારો દીકરો ખેતરમાં જઈને. નહીં બેટા? મમ્મી કયો બેટા? ચો છે મમ્મીને ક્યાં મૂકતા આવ્યો? હું લેવા? દોણા. ગાઈસ તો સાંજનો સમય થઈ ગયો છે. કિશુ રમા, કિશુ. અને આજે જમવામાં બનાવી છે બટાકા રીંગણનું શાક અને દૂધ ગરમ કરવા મૂકી દીધું અને થોડા ભાત બનાવે હવે અને બાજરાના રોટલા. કિશુ રમાય એટલે આમ ખાવા થઈ જાય ને બેટું. વાહ વાહ વાહ. ખાવાનું તો થઈ ગયું છે. રસાવાળું શાક બની દીધું. કિશન પપ્પા નહીં ના આવે એટલે બસ ખાઈ લઈએ. જ્યાં ના આવે નહીં નાઈ જા. સેવા થઈ જી કર દે હડે. કિશુ જે જે કર દે હડ બેટા. જે જે કર દે હડ. જે પીટીસી વખતનો નહીં આ કોટ. પહેરી દે પહેરી દે. કિશુ જે જે કર દે બેટા. જમવાનું તો થઈ ગયું છે તૈયાર. અને જમવામાં બાજરાના રોટલા અને રીંગણ બટાકાનું શાક બનાવ્યું છે. તો અને દૂધ છે. ચાલો ચાલો ગાઈસ. તો જમવામાં તો છે પણ લાઈક શેર કરવાનું ના ભૂલતા અને કમેન્ટ તો જરૂર કરજો. તો ચાલો તમે જમી લે પછી. હવે તું કેવું કહ્યું છું? તું ખરો તું કેવું થયું છે? તો કાંઈ જુઓ તો ખરા કહીશું કેવું કર્યું છે. એ તું ખાધું બેટા? ખાધું તે?
શું ખાધું? બટાટા કે બટાટા. હેલો ગાઈઝ, તો આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી લખજો. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.